નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને સરકાર આપી રહી છે ખેડૂતોને વચન કે ખેડૂતોનું દેવું માફ કરશું, શું ચૂંટણી ટાણે લોલીપોપ આપે છે કે શું? તો ચાલો આગળ વિગતે વિડીયોમાં વાત કરીએ। એ પહેલા આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતમાં કેટલાય ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાયેલા છે, પણ શું એમનું દેવું સરકારે ખોટ સહન કરીને પણ ચૂકતે કરવું જોઈએ? આ એવો પ્રશ્ન છે જેના પર રાજકારણીઓ અને અન્ય લોકો ચર્ચાઓ કરી રહ્યા છે। 2027ની ચૂંટણીમાં આ એક મહત્વનો મુદ્દો પણ ગણાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે વારંવાર ખેડૂતોની લોન માફી કરી દેવી એ સમસ્યાનો કાયમી ઉકેલ નથી। મોદીએ આ ઉકેલને ચૂંટણી સમયે અપાતા લોલીપોપ પણ ગણાવ્યો છે। ભૂતકાળમાં લાગુ કરાયેલી લોન માફી સંબંધિત યોજનાઓ પુરાવા દર્શાવે છે કે ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી યોજનાઓ અસરકારક નથી નીવડી। રાજ્ય હોય કે કેન્દ્ર, તમામ સરકારો ખેડૂતોનું દેવું માફ કરી ચૂકી છે। વર્ષ 2014 અને 2018 દરમિયાન ખેડૂતોને મતોના ધ્યાનમાં રાખીને દેશમાં ભાજપ અને કોંગ્રેસ શાસિત 11 રાજ્યોની સરકારે ખેડૂતોનું દેવું માફ કરી ચૂકી છે। આ વર્ષ દરમિયાન જાહેર કરાયેલી દેવા માફીની કુલ રકમ 1.5 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે। ભારતનો 40% કરતા વધુ માનવ શ્રમ કૃષિ ક્ષેત્રમાં રોજગારી મેળવે છે। કેટલી વખત એવું બનતું હોય છે કે બીજ, કૃષિ સંબંધિત સાધનો કે અન્ય જરૂરિયાતોની વસ્તુઓ ખરીદવા માટે ખેડૂતો માટે મોટું દેવું લઈ લેતા હોય છે, પણ તેને ચૂકવી શકતા નથી હોતા। નબળી સિંચાઈથી માંડીને ખરાબ હવામાનને કારણે પાકને નુકસાન થાય છે, જે ખેડૂતો માટે નાણાકીય વિપદા ફેરવાય છે અને કેટલાક કિસ્સાઓમાં ખેડૂતોનું આપઘાત કરવાનું કારણ પણ બને છે। ગત વર્ષના એક અહેવાલ અનુસાર તાજેતરના દાયકાઓ દરમિયાન ગ્રામીણ ભારતમાં ખાસ કરીને ખેતી પર નભતા પરિવારોમાં દેવાનું પ્રમાણ વધ્યું છે। કર્જ માફીની યોજના મુશ્કેલી વેઠી રહેલા ખેડૂતો માટે ખરેખર અસરકારક નીવડે છે એવું હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું। વળી દેવું અને ખેડૂતોનો આપઘાત વચ્ચેની કડી પણ દેખાય એટલી સરળ નથી હોતી। સામાન્ય રીતે જોવા મળ્યું છે કે અત્યંત ગરીબ કે દેવામાં ડૂબેલા ખેડૂતોની સરખામણીએ સમુદ્ર રાજ્યો કે એવા રાજ્યો કે જ્યાં ખેડૂતોની સ્થિતિ સારી હોય ત્યાં આપઘાતની ઘટનાઓ વધુ બને છે। કર્જ માફીના ફાયદા લઈને અન્ય પણ કેટલાય એવા પ્રશ્નો છે કે જેનો જવાબ નથી મળતો। વર્ષ 1990માં રાષ્ટ્રવ્યાપી કર્જ માફીની જાહેરાત કરાયા બાદ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન વસૂલાતમાં ઘટાડો નોંધાયો હતો। જો કે એ જાહેરાત બાદ કર્જ માફી મળેલા ખેડૂતોની ચકાસણી કરી રહેલા સરકારી ઓડિટરને 22% કરતાં વધુ કિસ્સાઓમાં ગડબડ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું। ગેરલાયક ખેડૂતોને પૈસા મળવાના અને લાયક ખેડૂતોને પૈસા ના મળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા। એવું પણ ધ્યાને આવ્યું હતું કે બેંકે કે શાખા નાણાં ધીરનારઓ મળતિયાઓને કર્જ માફીનો ફાયદો વધુ થતો હતો। એટલું જ નહીં, કુટુંબીજનો, મિત્રો કે સ્થાનિક શાહુકારોના દેવાદાર ખેડૂતોને આ જાહેરાતનો કોઈ ફાયદો નહોતો મળ્યો। કેટલાક ખેડૂત સંગઠનો અને પ્રચારકો એવી માંગ કરી રહ્યા છે કે તમામ ખેડૂતોનું દેવું એક વખત માફ કરી દેવામાં આવે। કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને કઈ રીતે મદદ કરી શકાય એ અંગે પુનઃ વિચારણા હાથ ધરવામાં આવે છે, પણ તમામ ખેડૂતોનું દેવું માફ કરી દેવું દેશની તિજોરી પર બહુ મોટો બોજ બની શકે છે। ભારતમાં મુખ્યત્વે પાક લણવાની 2 ઋતુ અસ્તિત્વમાં ધરાવતી હોય ભારતનો ખેડૂત આ યોજના હેઠળ વર્ષે બેવડી રકમ મેળવી શકે છે। વળી એને પાક થકી થનાર આવક તો મળવાની જ છે। ઓડિશા અને ઝારખંડ એવા 11 રાજ્યોમાં આ પ્રકારની યોજના લાગુ કરાઈ હતી। 2019ના વર્ષગાળાના બજેટમાં કેન્દ્ર સરકારે નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે રૂપિયા 6,000 આપવા અન્ય ઉપરાંત રાહત આપવાની પણ જાહેરાત કરી છે। આ હતી ખેડૂતોને દેવા માફીની માહિતી। કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।